સારોલી પોલીસ સ્ટેશનના સ્ટાફને મળેલી બાતમીના આધારે એક શખ્સને દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ 21 ફેબ્રુઆરી 2025ના રોજ સારોલી પોલીસ સ્ટેશનના પીઆઈ એસઆર વેકરિયાના માર્ગદર્શન હેઠળ સબ ઇન્સ્પેક્ટર એસઆર રાણા તથા સ્ટાફ કર્મીઓ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન બાતમી મળી હતી કે વડોદરા તરફથી એક શંકાસ્પદ શખ્સ હથિયાર સાથે સુરત આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે નાકાબંધી ગોઠવીને શંકાસ્પદ વ્યક્તિને અટકાવી તપાસ કરી. પોલીસે પિસ્તોલ સાથે મોબાઈલ ફોન કબજે કર્યો. જપ્ત કરાયેલી પિસ્તોલની કિંમત ₹10,000 અને મોબાઈલ ફોનની કિંમત 10,000 ગણવામાં આવી છે. પકડાયેલા આરોપીનું નામ વૈભવ સંજય છગલે હોવાનું સામે આવ્યું છે. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે આ પિસ્તોલ તેણે સુરતના અંકિત માર્કંડેય ઉપાધ્યાય માટે મંગાવી હતી, જે તેના બિહારના મંગેરના સૌરભ યદુવંશી નામના શખ્સે આપી હતી. તપાસમાં ખુલ્યું છે કે અંકિત ઉપાધ્યાય વિરુદ્ધ અગાઉ ઉમરા, ડિંડોલી અને ઉધના પોલીસ સ્ટેશનમાં મારામારી અને જાહેરનામા ભંગના અનેક ગુનાઓ નોંધાયેલા છે.